પરિવારો જે તૂટી રહ્યા છે ને એમાં ક્યાંક ને ક્યાંક આવા બધા સ્વાર્થ વલણ ક્યાંક અંદર આવી રહ્યા છે. એટલા માટે પરિવારો ક્યાંક વિખૂટા થઈ રહ્યા છે, ક્યાંક જુદા થઈ રહ્યા છે. આપણા વિશ્વ જુદા છે, આપણા સપનાઓ જુદા છે. પરિવાર એટલે તો કેવું સરસ મજાનું એક કોરસનું ગીત છે જેમાં સારેગામા પધ નિસા હોય. તમે વિચાર કરો, પરિવાર તૂટે છે એટલા માટે કે સારેગામા પધ નિસાના સાતે સુરો એક સાથે વાગે તો એક ગીત થાય. હવે એકલો સા 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 કરે તમને કાન બંધ કરી દેવાની ઈચ્છા થાય? ગમે તમને ગીત સાંભળવું? ક્યારેય નહીં ગમે. તમે વિચાર કરો કે ઓર્કેસ્ટ્રા હોય, તબલા હોય, મંજીરા હોય, હાર્મોનિયમ હોય, ઓક્ટોપેડ હોય, બધા જ પ્રકારના વાજિંત્ર હોય અને એક વાજિંત્ર એમ કે તબલા એમ કે આપણા સિવાય આજે વારો કોઈનો આવશે જ નહીં બોસ. તો શું થાય હાલત? ગમે એવું સુરમાં વગાડતો હોય તો આપણે હા ખા આવે. જ્યારે જેનો વારો આવે ત્યારે એ વાજિંત્ર વગાડવામાં આવે તો એ ગીત થાય અને તો એ સંગીતથી જગત આખું સુંદર બને. પરિવારમાં જ્યારે એકાદ વ્યક્તિનો સુર મોટો થતો જાય અને એકનો સુર દબાતો જાય ત્યારે પરિવાર તૂટવાના છે કે 100% તૂટવાના છે. પરિપક્વ થવું એટલે બીજું કાંઈ નથી. પરિપક્વ થવું એટલે આપણાથી મોટા હોય ને માન આપવું અને આપણાથી નાના હોય ને એનું મન રાખવું. મન અને માનના જ ફરકો છે દોસ્ત. પણ આપણે ત્યાં જ્યાં સુધી સફેદ વાળ ન આપે ત્યાં સુધી આપણે પૂછતા નથી તમારે શું જોઈએ જીવનમાં. 90% કિસ્સામાં આપણે એમ કહીએ તમને ખબર ન પડે અને બીજા ટકામાં આપણે આટલા મોટા છે હજી ખબર નથી પડતી. હા ને ભાઈ? સો જ્યારે બેસો, આપણે ત્યાં ઘર સભા એવો સબબ વિચાર હતો કે તમે સાથે બેસીને એકાદ ટોપિકની ચર્ચા કરી શકાતા. તમે જુઓ હવે સાથે બેસી શકાય એવી કઈ પ્રવૃત્તિ આપણે રહેવા દીધી છે. સિરિયલો હવે એવી તો આવતી નથી કે આપણે સાથે બેસીને જોઈ શકીએ. એક પણ નહીં. ફિલ્મો હવે એવા નથી આવતા કે તમે સાથે બેસીને જોઈ શકો. કા છોકરા નાક બંધ કરી દેવી પડે, કા દાદાએ કાન બંધ કરી દેવા પડે, કા બહાર કે હું પાણી પી આવું હમણાં. બધું જ એવું આવે. સાથે બેસી શકાય, સાથે જઈ શકાય એવી પ્રવૃત્તિઓ નથી. સાથે ડિનરનું નક્કી કરીએ તો બા એમ કે હું ક્યાં પીઝા ખાઉં છું. દાદા એમ કે અમે તમને બહારનું ન ખાય, તમારી પેટી બહારનું ખાઈ ખાઈ બગડી છે. છોકરાઓને બહારનું જમવું છે, દાદા દાદીને જવું નથી. પણ આવી વખતે દાદી એવું કહે કે હું પીઝા નહીં ખાઈ શકું પણ તારી બાજુમાં બેસવાની મને મજા આવશે તો મને કહેજે પીઝા ક્યાંથી આવ્યો છે. દાદા એવું કે અમે બહારનું જમતા નથી પણ તમારી સાથે બહાર અમારે ડાઇનિંગ ટેબલ પર બેસવા આવું છે તો કોઈક દિવસ પીઝા ખાતા છોકરાને સાથ આપ્યો હોય તો એ તમારા બાજરાના જુવારના રોટલા સુધી આવે. આપણે પાળ બાંધે યાર તમે ના અમે સમજી લેજો તો નહીં આવે. તો પરિવારો તૂટશે અને જગત અને માણસ બંને તૂટશે. આપણે ત્યાં પરિવારોને એટલા માટે વધુ મહત્વ આપવામાં આવ્યું છે મિત્રો, કારણ કે પરિવાર એક છે તો સમાજ એક છે, તો લોકો એક છે. બાકી ગમે એવા બિચારા નરેન્દ્રભાઈ મોદી જગતમાં ગમે ને રાડ્યું નાખી આવે કે અમે ગુરુ ક્રાંતિ લાવશું અમે ગુરુ બનાવશું નહીં. 4 વ્યક્તિઓ જો એકબીજા સાથે પ્રેમથી ન રહી શકતા હોય તો 4 લાખ 4 કરોડ 4 અબજ એકબીજાની હારે હેના રહીએ. માત્ર રાષ્ટ્રગીત ગાઈ લેવાથી ભારતીય ભાવનાઓ નો દૂર થઈ જાય, એક થઈ જાય. એ અંદર ઉતારવી પડે. આપણે બધાને આપણે રામ રાજ્યની સ્થાપના કરવી છે, રામ રાજ્યની સ્થાપના કરવી છે. તમારામાં રામ લક્ષ્મણ જેવા લક્ષણો છે ખરા તો થાય તો જતું કરાય. અને આપણે ત્યાં તો શાસ્ત્રોમાં ભગવાને એવા હતા કે જે માણસ બનીને જીવ્યા અને દરેક વખતે માણસને એવું કીધું કે જો હું માણસ બનીને આવું તો મેં પણ આ પીડા ભોગવી છે તો તું પણ આ પીડા ભોગવી શકે અને આ પીડા ભોગવીને એક માણસ ભગવાન બની શકે એવા ધર્મો આપણે ત્યાં છે. એવી પરિપક્વ વાતો આપણા શાસ્ત્રોમાં કરવામાં આવી છે. પણ આપણા સંતાનોને ઝુકરબર્ગની ખબર છે, એલન મસ્કની ખબર છે, ટાટાની ખબર છે, જમશેદ ટાટા ક્યાં હતા એ ખબર છે, ધ્રુવભાઈ અંબાણીને કઈ રેલવે સ્ટેશનમાં હતી એ બધી ખબર છે. પણ આપણા સંતાનોને મારા દાદા વલસાડમાં કંપની સ્થાપવા માટે કેટલી તકલીફ પડી હતી નથી ખબર. 200 વર્ષ પહેલા શું થયું હતું બધાને ખબર છે. પણ ગઈકાલ રાત્રે તમારું સંતાન ક્યાં હતું નથી ખબર. અને એક વસ્તુ યાદ રાખજો, એવી ગેરસમજમાં જણાઈ ન રહેતા કે જે સામે છે એ સાથે છે. જરાય નહીં. એ તો ગેરસમજણમાં ક્યારેય ન રહેવું.
બિલકુલ નહીં. તો સાદી પોતાની રીત એ છે કે ક્યારેક આપણને એવું થાય કે નવી પેઢી આપણને સાંભળી નથી રહી, પણ એને સાંભળી શકે, બેસી શકે એવી જગ્યાઓ હતા. ભાઈ બધા જ લોકો એવું આમ બેફામ સ્ટેટમેન્ટ આપી દી કે અત્યારે પેઢી આખો દી મોબાઈલમાં ટોક 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 કર્યા જ કરીશ. હું છે કોણ જાણે? હું કહું શું છે? મોબાઈલમાં ટક 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 કરે છે, અંતે તો કોક સામે માણસ જ છે ને, કોઈની સાથે વાત જ કરે છે ને, ઓન સ્ક્રીન કરે છે, કરે તો માણસ સાથે જ વાત. પણ જ્યારે એ સ્ક્રીન મૂકી અને સામે જે માણસ બેઠો છે એની સાથે વાત કરે છે ત્યારે શું એને સાંભળવું પડે? કાંઈ ઉકાળ્યું નથી, તે તો તારું કાંઈ થવાનું નથી, તું ભણવામાં આ છો. એક પપ્પાએ આવી જ રીતે ખીજાતા હતા એક છોકરાને કે તને ખબર છે તારી ઉંમરે તો જવાહરલાલ નહેરુ સ્વતંત્રતાની લડાઈમાં ક્યાંય નીકળી ગયા હતા ઘરની બહાર. બહુ સાંભળ્યું, બહુ સાંભળ્યું. એટલે પછી છોકરાએ કંટાળી કીધું, પપ્પા તમારી ઉંમરે જવાહરલાલ નહેરુ પ્રાઇમ મિનિસ્ટર હતા હો. આ લોકોનું ગૂગલ જુદું છે, કહે તમને તો તરત આપણે સંસ્કાર જેવું કઈ છે નહીં આમની આમ. એ તમારી સામે બેસીને વાત કરી શકે એવી મોકળાશ ને અવકાશ તો આપો. આપણે બધાને સોશિયલ મીડિયા શું કામ ગમે છે ખબર છે? ત્યાં એપ્રિશિએશન છે એટલા માટે, ત્યાં સ્વીકાર છે એટલા માટે. તમારા ગમે એવા ખરાબ કપડામાં 3 જણા દિલ નો દે તો કઈ નહીં, અંગૂઠા તો દેવા વાળા છે જ. વાટકી વ્યવહાર તો ચાલે, મેં દીધો હોય તો મન દે, હું પાયલ ને અંગૂઠો દઉં તો કોકી મન દે. તો સામે બેઠેલી વ્યક્તિને કેમ આપણે સ્માઇલ થી એવું નથી કહી શકતા સરસ લાગે છે? અહીંયા બેઠેલા તમામ ભાઈઓને મારે પ્રશ્ન પૂછ, છેલ્લે તમે તમારી પત્નીને તો સરસ લાગે છે કે નહીં કીધું તું? અને દરેક પત્ની એના હસબન્ડના સોશિયલ મીડિયા જો કેટલી જગ્યાએ દિલ દીધી હોય, ફૂલ મૂકી એવા હોય, બ્યુટીફુલ મૂકી એવા હોય. કા ભાઈ સામે છે એનો કઈ વાંક છે? 2 કલાક 1.5 કલાક તૈયાર થાય પછી 4 વખત અમે આમથી આમ એટલા માટે થઈ કે ભલામણ હવે તો નજર નાય. અને પાછા કે બેન વાર બહુ લાગે તૈયાર થતા વાર અમારે એટલે લગાડવી પડે કે એકે રીતે અમે તમને સારા લાગતા હોય તો 3 કલાક તૈયાર થયા પછી તમારી અંદરથી તમારો માણસ એવું નીકળતો હોય કે જે એપ્રિશિએશન કરીને કહી શકે કે યાર બહુ સરસ લાગે છે. એટલા માટે સામે બેસેલ વ્યક્તિની બદલે સાવ અજાણ્યા માણસને ફોટો મોકલવાનું પસંદ કરીશ કે એ કહેશે, એ જોશે, એ અટેન્શનથી મને સ્વીકારશે. અત્યારની પેઢી સોશિયલ મીડિયા ઉપર અને બધા ઉપર એટલે જાય છે દોસ્તો કારણ કે સ્ક્રીનનો ટચ ગમવા માંડ્યો છે, કારણ કે સ્કિનનો ટચ જતો રહ્યો છે, સ્પર્શ જતો રહ્યો છે. માથે હાથ ફેરવીને કોઈ કહેવા વાળો નથી, તને તકલીફ હોય તો બેઠો છો યાર, તારો બાપ છું. અડધી રાત્રે ઊંઘ આવતી ન હોય તો એકાદ કોઈ સ્ક્રીન ઉપર માણસ છે જે જેમ કહે છે કેમ ઊંઘ નથી આવતી, અને પડખું આમાં પતિ ફેરવે ઈએમઆઈ ના ચક્કરમાં તો તરત બાજુમાં એક વ્યક્તિ એમ કે ટળવવાનું બંધ કરો, બહાર ટીવી જોવા, અહીંયા ઊંઘ નથી આવતી મને. તમારે તો ઠીક છે, અમારે સવાર પડે વહેલી. સમજાય છે? આ કોઈ એવા રોકેટ સાયન્સો તો છે ને, દિવસમાં ડે ટુ ડે લેવલમાં બનતી બેટા ઘટનાઓ છે મિત્રો. થોડું જ અહીંયા બેઠા દરેક વ્યક્તિને એક વિનંતી છે કે એક હાવ ખોટે ખોટું તો હાવ ખોટે ખોટું અઠવાડિયામાં એક પ્રેક્ટિસ કરવાની શરૂ કરો કે કોકના વખાણ કરવાનું શરૂ કરો. તમે જુઓ જાણે અજાણે આપણે વખાણ કરવાનું ભૂલી ગયા છે. કોઈ વ્યક્તિ એવું કહે ને કે આ ભાઈ બહુ સારા, અશોકભાઈ ધારો કે અશોકભાઈ બહુ સરસ કામ કરે, અશોકભાઈ બહુ સરસ કામ કરે, તો આપણે શરૂઆત ક્યાંથી કરીએ ખબર? પહેલાની તમને ખબર છે? એટલે ગમે એવા મોટા માણસની નાનો માણસ કરી દેવાની વાત થી આપણે મોદી સાહેબ છે એ આટલા મહાન થઈ ગયા આપણે બોલવાની હું ચાલે જ નતા. ગાંધીજી આટલું મોટું કામ કર્યું, આખી એની બાયોગ્રાફી સત્યના પ્રયોગો વાંચ્યા પછી તમને પૂછે ગાંધીજી નાના હતા ચોરી કરતા તો દારૂ પીતા હતા, સમજાય તમને? ખબર નહીં કેમ આપણને બધાને કા રોગ લાગુ પડ્યો છે. આધાર આપણે તો એક એવી પરંપરામાંથી છે કે વાલિયામાંથી વાલ્મીકી થાય તો એને પૂજવામાં આવે.
એની બદલે આપણે ગૂગલ કરીને પૂછી કે આમાં હારો નહીં જ હોય, કઈ ખરાબ હશે જ. 4 જણાને પૂછી કે હે આવું છે. તમે અત્યારે જુઓ, આ જગતમાં તમામે તમામ વસ્તુઓ જેવી છે એવી દેખાય છે. માણસ એક જ એવો છે કે જેવો છે એવો દેખાતો નથી. અને આપણે બધા, મારાથી લઈ અહીંયાથી લઈ છેલ્લી સીટ સુધી, દરેક એક એવી આંખની શોધમાં છે કે જે આંખ એવું કે હું જેવી છું એવું તને સ્વીકાર્ય છે. અને હું પડખું ફેરું તે આગળ જાઉં, સીધા થઈ જાઉં. આપણને બધાને જાત સાથે ફરિયાદ છે. લાંબા છે ને થોડા ટૂંકા થવું છે, ટૂંકા છે ને થોડા લાંબા થવું, જાડા છે ને દુબળા થવું, દુબળા છે ને જાડા થવું છે, ધોળા છે ને કાળા થવું છે અને થોડા ગવર્ણા થવું છે. એ દરિયે જઈને કાળા થઈ આવે થોડા ટેન. કરલી વાળા છે ને સ્ટ્રેટ કરાવી નાખવા, સ્ટ્રેટ છે ને કરલી કરાવી, લાંબા છે ને ટૂંકા કરાવે, ટૂંકા છે ને લાંબા કરી નાખવા છે. જ્યાં જે છે એવું કોઈને સ્વીકાર્ય નથી. અને આપણે બીજા પાસેની અપેક્ષા રાખી હું જેવી છું એવું મને સ્વીકારી લેવો. કોની આરે આ વાત કરો છો? કોની આરે રમત કરો છો? આપણે ત્યાં શાસ્ત્રમાં હુઆએ મેં પ્રશ્ન એટલા માટે પૂછવામાં આવતો હતો કે પેલા તું તને જાણી લે, પછી તું જગત પાસે જા. આ સેલ્ફી તો હવે આવી. આપણે ત્યાં તો શાસ્ત્રમાં 5000 વર્ષ પહેલા જાતને જોવાની વાત કરવામાં આવી હતી. પણ આપણે સેલ્ફી ને ક્યારે સેલ્ફિશ વૃત્તિ તરફ વયા ગયા ને એ આપણને ન ખબર પડી. મને કોને એક વાત કીધું છે કે જે લોકોને આ જગતની બાજુમાં રહેતી તકલીફ, પીડા, મૂંઝવણ, ગરીબી ન સ્પર્શતી હોય, એણે એ વ્યક્તિએ 5000 પ્રકાશ વર્ષ દૂર બેઠેલા શનિ અને મંગળ તમને સ્પર્શતા હોય, તમને આડા આવતા હોય તો ખોટી વાત છે. એક ભાઈને 7:30 ચાલતી હતી એટલે કોકે કીધું હશે કે તમે વીટી કરાવો, વીટી કરાવી કે સોની પાસે. શનિની 7:30 છે કે 5000 ની વીટી થાય. કે 5000 તો છે કે તો થોડીક નંગ આમ અડધા કેરેટ આમથી આમ કરી 2,500 માં થઈ જાય. કે 2,500 નથી તો કે સાવ સાદો ખોટો, પણ કલર ની તો એક ઇફેક્ટ હોય, કલર થેરાપી 1000 રૂપિયા માં થઈ જાય. તો 1000 નથી તો એટલે તરત દુકાન વડે લીધી. એ કે તો શનિ હું તારું બગાડ લે, તારી 1000 ન હોય તો. એની ગજાબાની વાત છે. જો પરિવારોને, સમાજને, કુટુંબને તૂટતા બચાવવા હોય તો દિલ તૂટવાની પ્રક્રિયા છે ને થોડી ધીમી અને ઓછી, અને વારે વારે આવા આળા થઈ જવાની થોડી બંધ કરી દેવાની જરૂર છે. આ જિંદગીની સફેદથી આપણી નજર સામે જે માણસને સવારે ગુડ મોર્નિંગ કીધું હોય એનો બપોરે 3 વાગ્યા સુધીમાં ફોટો હતો આપણા ડીપીમાં મિસ યુ નો, અને તમે આમ પસાર થતા જોયા મૃત્યુને રોજે રોજ વેઢાની જેમ આપણે ગણ્યા આપણા સગાવાલાઓને. આજે પણ આપણા મોબાઈલમાં કેટલાય નંબરો એવા છે કે જેને ડિલીટ નથી કરી શકાતા, એ વયા ગયા છે. તો આપણી અંદર બદલાવ આવવો જોઈતો હતો, પણ તેમ છતાં આપણે ઉદાર થવાની બદલે થોડા વધુ કંજૂસ થઈ ગયા કે જીવી લો, ગમે ત્યારે આપણે વયા જવાનું આવે, જીવી લો. કોઈને એ પણ બધાને એવો વિચાર કે જીવાડી દઈએ કોઈકને, ગમે ત્યારે જવાનું આવશે. એવું નથી આવતું. નાની નાની વાતોમાં આપણને ખરાબ લાગી છે. હું અહીંથી ચાલતી આવું, ઓલા ભાઈનો મને પગ ભડકાઈ દો, 3 સોરી, એક્સ્ટ્રીમલી સોરી કહીએ. ઓલો ઝોમેટો વાળો મારા જ ખુદના પૈસા લઈને, લાલ ટી શર્ટ પહેરીને, સ્માઇલ કરીને બહારની વસ્તુ મને આપી જાય અને મને તરત એમ કે મેમ રેટિંગ આપી દેજો, એટલે હું એને રેટિંગ આપું, પોલાઇટ ને સ્માઇલ ને મિનિમમ કોલિંગ ને થેન્ક યુ અને 4 વખત લડીને કહું. ઓલા રેસ્ટોરન્ટ વાળાને રેટિંગ આપીએ. 45 ડિગ્રીમાં તમારી પત્ની 43 વર્ષથી તમારી માટે ગરમ રોટલી કરે, તમે કીધી એને થેન્ક યુ કીધું. અને ચોક્કસ રોટલી વણે છે એ હાથને હું વંદન કરું છું, પણ રોટલીનો લોટ લાવવા માટે એક પુરુષ બહાર રખડે છે, લોટ લાવે છે, એના હાથને સલામ કરવાનું કેમ ભૂલી જવાય છે? એ પણ પૂજવા યોગ્ય જ છે. આપણે ત્યાં ક્યારેક એવો અન્યાય થઈ જાય છે, એકને એટલી બધી મહત્તા આપવામાં આવે કે એક વ્યક્તિ સાવ નીચે રહ્યો છે. જગતમાં અને જીવનમાં
સ્વાદ નામનું જે તત્વ છે ને એ તો બહુ મજાનું છે. ગુજરાતી થાળી જેવો આપણા પરિવાર હોય કે જેમાં પપ્પા નામની તીખાશ નામનું મરચું હોય. શું કામ પપ્પા તીખા હોય ખબર છે? કારણ કે એને તીખા રહેવું પડે. દરવાજાની બહાર એને એક એવો ચોકીદારનો રોલ નિભાવવો પડે કે બહારથી આવતા તમામ વ્યક્તિઓને પૂછી શકે, કારણ કે એની લીલાશ, એની લાલાશ ને તીખાશ જોઈને એક વ્યક્તિને કે બહારની કોઈ પણ વ્યક્તિને અંદર આવતા વખતે 100 વાર વિચાર કરવો પડે. એટલા માટે એક પુરુષે ન ગમતું હોય તોય એક તીખાશનું બખ્તર ઉડીને બહાર ઉભું રહેવું પડે. એનું ભોજન ગમે એવું હોય તો એને નિભાવવું પડે. પપ્પા એટલે તીખાશ, મમ્મી એટલે એક ખટમટુરી વાનગી કે જેમાં ખટાશ પણ છે, મીઠાશ પણ છે. બા દાદા એટલે શીરો કે ગળી જોવાય સરસ મજાની. ભાઈ બહેન એટલે પાણીપુરી, કન્ટેમ્પરરી ટેસ્ટ, 7 અલગ અલગ રંગના પાણી. એટલે ગુજરાતી પરિવાર તમે જો વાત કરતા હોય છે તો ખારાશ પણ છે, મીઠાશ પણ છે, ગળપણ પણ છે, તીખાશ પણ છે, થોડી એવી કડવાશ પણ છે. તેમ છતાં એના અલગ અલગ રંગના કારણે એનો સ્વાદ એવો છે. સ્વાદમાં મીઠું વધુ હોય તોય ખરાબ, ગળપણ વધુ હોય તોય ખરાબ. સપ્રમાણ સ્વાદિષ્ટ રસોઈનો એક જ પેરામીટર છે કે તમામ મસાલાઓ સપ્રમાણ છે, હોવા જોઈએ એટલા જ છે. પણ આપણે ત્યાં અત્યાર સુધી દાદાએ કીધું તો એમ જ થશે એટલે એમ જ થશે. એક નવી વહુ આવે, સરસ મજાના તમારા કુટુંબમાં પ્રવેશ કરે અને એને એવું હોય કે મારા બેડરૂમના પડદા છે એ ફ્લાવર પ્રિન્ટ ના કરાવ્યા છે તો તરત આપણે એમ કહીએ તમારા લગ્ન વખતે હમણાં જ કરાવ્યા હતા. એટલે પહેલું ઓલી છોકરીને એવો વિચાર આવે કે મારા બેડરૂમની અંદર કયા પડદા નાખવા એ મારે કોઈને પૂછવું પડશે. અહીંથી ધીમે 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 એક એક તાતણું છે ખેંચાતું જાય અને પછી વસ્ત્ર પરિવાર નામનું, કુટુંબ નામનું થાય એ ફાટતું જાય. જો તમે સંયુક્ત પરિવારમાં હો, તમે કુટુંબ સાથે જોડાયેલા રહેવા માંગતા હો તો દરેક વ્યક્તિની વાતને સાંભળવાનું તો રાખો જ એટલીસ્ટ. કારણ કે તમે આજે સાંભળશો, કાલે એની માટે વિચાર કરશો, પછી સાથે મળીને વાર્તાલાપ કરશો, નેગોશિએશન કરશો, તમે એને સમજાવશો કે આજે નહીં પણ આવતીકાલે નહીં ઓલા પણ આપણે ત્યાંથી દરેક એકવાર ના પડીને નહીં થાય એટલે નહીં થાય, પછી એની પણ એક મર્યાદા આવે એટલે એ જવાનું બંધ કરી દે. જે છોડ છે એ માટી સાથે જોડાયેલું માટીથી દૂર જઈને એને સ્વતંત્રતા કે આઝાદી ન કહેવાય, એનો વિનાશ થવાની પ્રક્રિયા કહેવાય. માટી સાથે, પરિવાર સાથે તમે જોડાયેલા છો અને તમે વિકસો, તમે આગળ વધો, એના ફળ તમારી પ્રકૃતિ, તમારું કુટુંબ જીવતું ને જીવતું થઈ જાય તો એનો આનંદ છે. બાકી શેનો આનંદ? શક્ય જ નથી. આપણને કેમ એકબીજાની આંખોની પીડા અને મુંજારાઓ સાથે ને સામસામે હોઈએ તોય દેખાતા નથી?